لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. وإذا مس الإنسان ضر دعا ربه منيبا إليه، ثم إذا خوله نعمة منه نسي ما كان يدعو إليه من قبل وجعل لله أندادا ليضل عن سبيله. قل تمتع بكفرك قليلا إنك من أصحاب النار. صلوات بر محمد وآل محمد. शब जुमा खुदावंद आलमनी इबादत करवानी, खुदानी बारगाहમાં તૌબા અને માફી માંગવાની શબ છે. આ શબની અંદર જેવી રીતના આપણી ઇબાદતોનો સવાબ વધી જાય, એવી જ રીતના આપણા ખુદાના ખાસ્તા જો ગુનાહ થયા હોય આ શબની અંદર, તો એનો અઝાબ પણ વધારે છે. આ રાત કે જે અલ્લાહની ઇબાદત અને બંદગીની રાત, ખુદાવંદ આલમની આપેલી તૌફીકથી આપણે બધા ફર્શે અઝા પર બેસીને ઝિક્રે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરવા જમા થયા છીએ. કુરાન મજીદની સૂરે ઝુમરની 8મી આયતની મેં તિલાવત કરી. 8મી અને 9મી આયતનો તર્જુમો ટૂંકમાં આપ લોકોની સામે આજની આ મુખ્તસર મજલિસમાં રજૂ કરવા માંગુ છું. ખુદાવંદ આલમ આ આયતની અંદર ઇન્સાનના ફિતરતમાં રહેલી એક વાત ઉપર આપણું ધ્યાન દોરવે છે. ઇન્સાન નોર્મલ હાલતમાં, સામાન્ય સંજોગોમાં એટલો ખુદાને યાદ નથી કરતો, અને યાદ કરે છે તો પણ દિલના ઊંડાણથી ખુદાને નથી પુકારતો. પણ જ્યારે હાલાત એવા ઊભા થાય, સંજોગો એવા આવી જાય, સખ્તીઓ અને પરેશાનીઓમાં ઘેરાઈ જાય, ત્યારે દિલથી ખુદા યાદ આવે. જ્યારે બધાથી ઇન્સાન નાઉમીદ થઈ જાય ને, ત્યારે એક ઝાતથી ઉમ્મીદ બંધાયેલી હોય, એ છે ખુદા, ખુદાની ઝાતથી. આવું ઘણા લોકોના જીવનમાં પેશ આવ્યું હશે. અને આવા મોકા હોય જ્યારે આપણી ફિતરત બેદાર થાય, દિલના ઊંડાણથી આપણે ખુદાને પુકારી શકીએ. ખુદાવંદ આલમ સૂરે ઝુમરની 8મી આયતમાં ફરમાવે છે કે વઇઝા મસ્સલ ઇન્સાન દુર્રુન, જ્યારે ઇન્સાનને કોઈ તકલીફ પહોંચે, કઈ નુકસાન આવી પહોંચે, કઈ સખ્તી અને મુશ્કેલીમાં જ્યારે સપડાઈ જાય, એવા મોકા ઉપર દઆ રબ્બહુ મુનીબન ઇલૈહ, ખુદાને દિલથી પુકારે છે. કશ્તીની અંદર જ્યારે દૂર દૂર પાણીની અંદર ઇન્સાન તૂફાનમાં જ્યારે ઘેરાઈ જાય ને, કોઈ સહારો, કોઈ આશરો ના દેખાય, ત્યારે ખુદા યાદ આવે. આવો તજુર્બો તો નહીં કર્યા હોય, પણ પ્લેનની સફરમાં જ્યારે બે ચાર જોરદાર ઝટકા લાગે ને, ત્યારે ઇન્સાનને કેટલો ખુદા યાદ આવે. ખુદાયા બસ અત્યારે આરામથી પહોંચાડી દે નીચે,
બસ તને સારી રીતના ઇબાદત કરીશ અને બરાબર તારી ઇબાદત કરીશ, તારો સારો બંદો બનીને રહીશ. પુકારે છે ને, કેટલી દુઆઓ કરતો હોય, કેટલા વાયદા ને વચન ખુદા સાથે કર્યા હોય. ખુદા એ જ કહે છે, જ્યારે ઇન્સાન એવી સખ્તીમાં આવે, જ્યારે કોઈ પણ મદદ આવી નથી શકતું, એવા મોકા ઉપર ખુદાને પુકારે છે ને, દિલથી પુકારે છે, દિલથી યાદ કરે છે. સુમ્મા ઇઝા ખવ્વલહુ નિዕમતન, અને જ્યારે ખુદા એના ઉપર લુત્ફ કરે, નિዕમત આપે, આ મુશ્કેલીમાંથી એને બહાર કાઢી નાખે, પછી બંદાની હાલત, પછી બંદો કેવો થઈ જાય છે? નસિયા મા કાના યદઉ ઇલૈહિ મિન qabl, બધું ભૂલાઈ જાય છે કે આપણે મુશ્કેલીમાં ખુદાને પુકાર્યો હતો, ખુદા સાથે વાયદા કર્યા હતા, ખુદાની બારગાહમાં સારો બંદો બનવાની પ્રતિજ્ઞા કર્યા હતા. આ બધું ભૂલાઈ જાય છે, આ બધું ઇન્સાન ભૂલવી દે છે. અને આટલું જ નહીં, વજઅલ લિલ્લાહી અંદાદન લિયુદિલ્લ અન સબીલિહ, ઇન્સાન એટલો નાશુકરો છે, એટલો કુફરાને નિዕમત કરનાર છે, એટલો ખુદાને ભૂલાવનાર છે કે ખુદાના કોઈ શરીક બનાવી દે છે, એની ઇબાદત તરફ જાય છે અને લોકોને પણ ગુમરાહ કરવા લાગે છે. આવા ઇન્સાનો આ દુનિયામાં છે. આ એવા ઇન્સાનોની વાત છે કે જેઓ અંબિયા અને એમની તાલીમાતથી દૂર હોય, એવા લોકો કે જેઓ ખુદાના તરફથી આવેલા નબીઓની વાતો, એના પૈગામથી દૂર હોય ને, એવા લોકોની હાલત આવી હોય. મુશ્કેલીમાં ખુદાને પુકારે, આસાનીની અંદર ખુદાના શરીક, ખુદાના પાર્ટનર, ખુદા સિવાય બીજા કોઈને ઇબાદત કરવા લાગી જાય છે. આ રીતના ખુદાવંદ આલમ ઇન્સાનના ફિતરતમાં અને ઇન્સાનના ઊંડાણમાં રહેલી ખુદાની ઓળખની વાત કરે છે. આવા ઇન્સાનોનું શું કરવું? સખ્તીમાં ખુદા યાદ આવે, નિዕમતોમાં ખુદા ભૂલાઈ જાય, પોતે ગુમરાહ થાય ને બીજાઓને પણ ગુમરાહ કરવા લાગે છે. ખુદાવંદ આલમ એવા લોકોને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપે છે. એ નબી કહી દો, કુલ તમત્ત' બિકુફ્રિકા કલીલા, તું તારા કુફરની સાથે થોડાક દિવસ ગફલતમાં પસાર કર. ઇન્નક મિન અસ્હાબિન નાર, તું અહલે જહન્નમ છો, તારું ઠેકાણું આખિરતમાં તો જહન્નમ છે. આવા ગાફિલ ઇન્સાન, આવા ખુદાને ભૂલવી, ખુદા સિવાય બીજા કોઈની ઇબાદત કરનાર, એ લોકોનું ઠેકાણું જહન્નમ. આવા લોકોની વાત જ્યારે ખુદા કરી લે છે સૂરે ઝુમરની 8મી આયતમાં, હવે આવી છે 9મી આયતમાં. ખરેખર અજીબ સરખામણી કરી છે આ બે આયતોની અંદર. આગળ ખુદાવંદે આલમ ફરમાવે છે સૂરે ઝુમરની 9મી આયતમાં, અમન હુવા કાનિતુન આના અલ-લૈલ કાઇમન સાજિદન અવ કાઇમન યહઝરુલ આખિરતા વ યરજુ રહમત રબ્બિહ. આવા લોકો કે જેની વાત આગલી આયતમાં થઈ ગઈ, એવા લોકો સારા છે કે એના કરતા સારા લોકો કે જેઓ અલ્લાહના એવા બંદા કે જેઓ રાતના અંધકારમાં ખુદાની ઇબાદત માટે ઊભા થઈ છે, ખુદાની બારગાહમાં એકાંતમાં સજદા કરતા હોય, નમાઝે શબ અદા કરતા હોય, આખિરતના અઝાબથી ડરતા હોય અને સાથોસાથ અલ્લાહની રહેમતના ઉમ્મીદવાર હોય, ઉમ્મીદ બંધાયેલી હોય અલ્લાહની રહેમતથી. આવા લોકો ક્યાં અને ઓલા લોકો ક્યાં કે જેઓ કુફરના રસ્તે ચાલતા હોય, સખ્તીમાં ખુદાને યાદ કરીને બાકી ભૂલાવી દેતા હોય, એવા લોકો ક્યાં અને નમાઝે શબ પડવા વાળા લોકો ક્યાં? રાતના અંધકારમાં. શબની વાત છે કે જ્યારે રિયાકારીના ચાન્સીસ બહુ ઓછા હોય. દિવસના કોઈ રિયાકારી કરી શકે, દિવસની અંદર લોકોને દેખાડવા માટે ઇબાદતો કરતો હોય, પણ રાતના અંધકારમાં જ્યારે બીજા બધાઓની આંખો બંધ હોય, આની આંખો ખુલી હોય, એકાંતમાં કોઈ જોવા વાળું ના હોય, ઈ અને એનો ખુદા આખિરતના અઝાબથી ડરતા હોય, પોતે કરેલા ગુનાહોની માફી માંગતા હોય, અલ્લાહની રહેમતથી ઉમ્મીદ બાંધીને બેઠા હોય. ખરેખર એવા લોકો
એમના તો વખાણ કરે છે ખુદાના, એવા લોકોને યાદ કરે છે. આવા લોકો, આવા બંદાઓ કે જે ખુદાની આ રીતના ઇબાદત કરતા હોય એનો મર્તબો ક્યાં. કુલ, એ નબી કહી દો, હલ યસ્તવી અલ્લઝીના યઅલમૂન વલ્લઝીના લા યઅલમૂન. તમે કહી દો, શું જાણવા વાળા અને ન જાણવા વાળા બરાબર હોઈ શકે? અલ્લાહની મારિફત રાખવા વાળા અને ખુદાને આ રીતના ભૂલાવી દેનાર, ખુદાના રસ્તાથી દૂર થઈ જનાર, ઇલ્મના અને મારિફતથી એટલા બધા દૂર રહેવા વાળા શું બધા બરાબર છે? આ બંને એક સરખા છે? હરગીઝ નહીં. ઇન્નમા યતઝક્કરુ ઉલુલ અલ્બાબ, ફકત અક્લ રાખવા વાળા, સમજ રાખવા વાળા સાહેબાને અક્લ છે કે જેઓ જાગૃત થાય છે અને બેદાર થાય છે. આ કુરાન મજીદની આ બે આયતોનો તર્જુમો. ખુદાવંદ આલમ એવા બંદાઓને ચાહે છે કે જેઓ ખાલિસ ખુદાની ઇબાદત કરતા હોય, અને એ પણ એમને નહીં, ઇલ્મની સાથે, મારિફતની સાથે, જાણકારીની સાથે. અને એવી ઇબાદત, એવી જાણકારી, એવો અમલ કે દરેક હાલતની અંદર ખુદા પ્રત્યેની મારિફતમાં કોઈ જાતનો ફેરફાર ના થાય. ઇન્સાન જો ખરો મારિફતની સાથે અમલના મેદાનમાં ઉતરે ને, પછી મુશ્કેલી આવે કે નેમતો આવે, સખ્તી હોય કે આસાની હોય, ન એના ઇલ્મ અને મારિફતમાં ફરક પડે, ન એના અમલમાં ફરક પડે. ખુદાની ઇબાદત આ રીતના આ હદીસ આયતની અંદર, આ આયતના હેઠળ આપણા ઇમામો હદીસોની અંદર ફરમાવે છે. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, ફરમાવે છે કે આ આયતની અંદર કહેવામાં આવ્યું ને, હલ યસ્તવિલ લઝીના યઅલમૂન વલ્લઝીના લા યઅલમૂન, શું જાણવા વાળા અને ન જાણવા વાળા બરાબર છે? ઇમામ ફરમાવે છે, નહ્નુલ લઝીના યઅલમૂન, અમે એ છીએ કે જેઓ જાણીએ છીએ, સાહેબાને ઇલ્મ છીએ. વઅદુવુના અલ્લઝીના લા યઅલમૂન, અમારા દુશ્મનો એ છે જે ઇલ્મથી દૂર છે, મારિફતથી દૂર છે. અને અમારા શિયા હુમ ઉલુલ અલ્બાબ, અમારા શિયા સાહેબાને અક્લ છે, સમજદાર છે, જેઓ અમારા ઇલ્મ અને મારિફતની હેઠળ એવા તરબિયત પામે છે કે તમામ હાલાતની અંદર ખુદા પ્રત્યેનું એમનું ગુમાન બદલતું નથી. ખુદા જે રીતના આપણને રાખવા માંગે એ હાલત ઉપર બંદુ રાજી હોય. ઇલ્મ અને મારિફતનો આ અસર છે. નહીંતર મારિફત ના હોય, ઇલ્મ ના હોય, નેમતો હોય તો બહુ સારું. નેમતોની અંદર તો દીનના રસ્તા પર પણ ચાલે, દીની કામો પણ કરે, પણ જેવી મુસીબત આવે, જેવી તકલીફો આવે એટલે ખુદા, રસૂલ, દીન, ધર્મ બધું ભૂલાઈ જાય. ઇન્સાન દરેક હાલતની અંદર ક્યારેક સારી હાલતમાં ખુદાને પુકારતો હોય, સારી હાલતમાં ઇબાદત અને દીનના રસ્તા ઉપર ચાલતો હોય, પણ જો દીન પર ચાલવા છતાંય કઈ ખુદા એને અજમાવે, બીમારી મોકલે, કઈ નુકસાન, કઈ તકલીફ, કઈ પરેશાની, શિકાયતના શબ્દો ના લાવે જબાન ઉપર. ખુદાએ, હું તો નમાઝ ગુજાર બંદો છું, હું તો અઝાદાર છું, હું અહલે બેતનો ચાહવા વાળો છું, શા માટે તે મને બીમારી મોકલી, શા માટે મને નુકસાન થયું? ના, શિકાયત નહીં. એ મોકા ઉપર પણ ખુદાની બંદગી કરવામાં કંઈ ફરક ના આવે. સારી હાલતમાં પણ, મુશ્કેલીમાં પણ, દરેક હાલતમાં એની ઇબાદતો એક સમાન. ખુદાવંદ આલમ આવા બંદાઓના આ આયતમાં વખાણ કરે છે. ઇબાદતના મેદાનમાં નમાઝ શબની વાત, અને ઇલ્મના મેદાનમાં એવું ઇલ્મ અને મારિફત કે ઇન્સાન દરેક હાલતમાં એક સમાન રહે. રિવાયતમાં મળે છે, એક દિવસ મૌલા અલી, અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ,
જનાબે કુમૈલની સાથે કૂફાના રસ્તાઓમાંથી, કૂફાની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. આગળ આગળ મૌલાએ કાયનાત, સાથે સાથે જનાબે કુમૈલ. રસ્તાની અંદર એક ઘરમાંથી તિલાવતનો અવાજ આવી રહ્યો હતો. રાતનો સમય, અડધી રાતનો સમય. કોઈ પોતાના ઘરમાં કુરાનની તિલાવત કરી રહ્યું હતું અને આ જ આયતની તિલાવત. અમ્મન હુવા કાનિતુન આના અલ-લૈલી સાજિદન વ કાઇમા. આ આયતની તિલાવત નમાઝે શબ પડવા વાળા એ બંદાઓ કે જે રાતના સમયમાં ખુદાની બારગાહમાં કયામ અને સજદા કરતા હોય, આ આયતની તિલાવત સાંભળીને એવી ખૂબસૂરત અવાજ, એવો દિલનશીન લહેજો, જનાબે કુમૈલ સાંભળતા જ ખુશ થઈ, એનું દિલ રાજી થઈ ગયું, ખુશ થઈ ગયા. વાહ, કેવી સરસ તિલાવત. આ રીતનું ખાલી એને વિચાર આવ્યો. ચાલતા ચાલતા, ઉભા નથી રહ્યા, મૌલા અલીની સામે જોયા. કુમૈલ, આવા સારા મીઠા અવાજથી તમે ઇમ્પ્રેસ ના થઈ જાઓ. આ ઈ માણસ છે કે જેનું ઠેકાણું જહન્નમ છે. જનાબે કુમૈલ અજબ થયા. બે વાતો જનાબે કુમૈલને નવાઈ વાળી લાગી, અજીબ લાગી. કેવી રીતના? મૌલા અલી મારા વિચારોને પણ વાંચી લીધા, મારી ફિક્રને પણ સમજી લીધા. અને બીજું, મૌલા કહે છે કે આ માણસ જો તિલાવત કરે છે પોતાના ઘરમાં અડધી રાતના, આ માણસ અહેલે જહન્નમ છે. પણ મૌલા કહે છે બરાબર જ હશે ને. આગળ જઈ ગયા. એવામાં જ ખવારીજની સાથે જંગ થઈ. ખવારીજ લોકોની સાથે ઇમામની જંગ થઈ. ખવારીજને બધાને ઇમામે લગભગ નિસ્તો નાબૂદ કર્યા, હલાક કર્યા. એક લશ્કરની દરમિયાનથી ઇમામ આ ખવારીજ સાથેની જંગ પૂરી કર્યા બાદ પોતાની તલવાર લઈને પસાર થઈ રહ્યા હતા. ઈ મરેલા લોકોની દરમિયાન કુમૈલ પણ સાથે સાથે, અને મૌલા અલીની તલવાર હજી ખૂન આલુદ હતી. એક લાશા તરફ ઇમામ પોતાની તલવારથી ઇશારો કરીને આ જ આયતની તિલાવત પડે છે. કુમૈલ, યાદ છે તને? અમ્મન હુવા કાનિતુન આના અલ-લૈલી. હા મૌલા, આ આયત છે કે છે? આ આયત છે. કુરઆન ફક્ત મીઠા લહેજાથી પડી લેવું કાફી નથી. કુરઆનને યાદ કરી લેવું કાફી નથી. કુરઆન પર અમલ કરવાની વાત છે. આ આયતમાં 8મી અને 9મી આયતમાં ખુદાવંદે આલમ ઈ જ કહે છે, ઇલ્મની વાત અને અમલની વાત. ઇલ્મ અને મારિફત એવું કે દરેક હાલતમાં બંદો પોતાના ખુદાની સામે એક જ હાલાતમાં રહે, અને ઇબાદત પણ એવી કે દરેક હાલાતમાં એની ઇબાદતમાં કોઈ જાતનો ફેરફાર ન આવે. ઈ આ આયતનો પૈગામ અને મેસેજ છે કે ઇન્સાન કુરાન મજીદની આયતો પર જો ઈમાન રાખે છે એને અમલમાં પણ લઈ આવે. નહીતર બે અમલ લોકો ભલે કુરાન પડતા રહે, કુરાનના ખાલી પડવાથી એને લાભ નથી થતો. ઇમામ ઈ બયાન કરવા માંગે છે. બસ અઝીઝો, હું મારી વાતને પૂરી કરું. કુરાન મજીદની આયતો અમલ કરવા માટે છે. બા અમલ બંદાઓને ખુદા નજાતનો વાયદો આપે છે કુરાન મજીદમાં. નહીતર કરબલાના મેદાનમાં કુરાન પડવા વાળા તો બંને બાજુ હતા ને. આ બાજુ પણ કુરાનની તિલાવત હતી, ઓલી બાજુ પણ કુરાન પડવા વાળા, કુરાનને યાદ કરવા વાળા. પણ આમીલે કુરાન કઈ બાજુ આપણને દેખાય છે? કુરાન પર અમલ કરવા વાળા કઈ બાજુ આપણને દેખાય છે? કુરાનની તિલાવત તો એવી થતી હતી, કુરાન મજીદની તિલાવત તો એટલી હદે થતી હતી, પણ કુરાન પર અમલ, ઈ હસ્તી કે જે કુરાને નાતિક છે, ઈ હસ્તી કે જેમની શાનમાં કુરાનની આયતો નાઝિલ થઈ, એમના મુકાબલામાં લોકો આવી ગયા. કેટલી જહાલત, કેટલા ઇલ્મથી દૂરી, મારિફતથી દૂરી અને અમલથી દૂરી. ચોથા ઇમામ કે 5મા ઇમામની આ રિવાયત છે કે આ 30,000 લોકો ઇમામ હુસૈનને કરબલામાં ઘેરી લીધા હતા. કુલ્લુન યતકરબૂન ઇલલ્લાહ બિદમિલ હુસૈન.
આ બધા લોકોની તમન્ના ઈ હતી કે હુસૈનને કત્લ કરીને અમે ખુદાથી નજદીક થવા ચાહીએ છીએ. કુરાનની તાલીમાતથી દૂરીનો નતીજો નથી તો બીજું શું છે? ઈ હસ્તી કે જો ખુદ કુરાન છે, કુરાને મુજસ્સમ છે, કુરાનની આયતો જેની શાનમાં નાઝિલ થઈ, કુરાનની એક એક વાત પર અમલના સુરતમાં કોઈને જોવું હોય તો યા આકા હુસૈનની ઝાત અને એમના અસહાબ કેટલી હદે ઇમામના લશ્કરમાં કુરાન તરફ ઇહ્તિમામ. જનાબે હબીબના લાશા પર જ્યારે ઇમામે હુસૈન આવ્યા છે ને, એક જુમલો કીધા છે, લિલ્લાહિ દર્રુકા યા હબીબ. એ હબીબ તમે કેટલા ખુશ નસીબ છો, તખ્તુમુલ કુરઆન ફી લૈલતિન વાહિદા. એક રાતમાં એ હબીબ તમે કુરઆનને ખત્મ કરતા, એટલી તિલાવત તમે કરતા. અહેલે કુરઆન કોઈ હતા ખરા તો ઈ ઇમામ હુસૈન અને એમના અસહાબ હતા. ઇમામ કુરઆનની સાથે સાથે છે. કુરઆનથી અહેલે બેતને કોઈ જુદા નથી કરી શકતું. સરોતનમાં જુદાઈ તો થઈ, પણ આકા હુસૈન અને કુરઆનમાં જુદાઈ નથી થઈ. નોકે નૈઝા પરથી પણ ઇમામના સરથી કુરાન મજીદની તિલાવત સાંભળવા મળી. કૂફાના બાઝારમાં આગળ આગળ ઇમામનું સર હતું. સૂરે કહેફની તિલાવત ઇમામની ઝબાનથી સાંભળવા મળી. એવામાં જ બજારની અંદર એક ઝઈફા એક પથ્થર ઉઠાવીને ઇમામના ચહેરા તરફ ફેંકે છે. ઇમામનું સર જખ્મી થયું, તાજુ લોહી વહેવા લાગ્યું. જનાબે ઝૈનબ જોઈ રહ્યા હતા. એ મારા માં જાયા, તારી શહાદત બાદ પણ તારા પર જુલ્મનો અંત નથી આવ્યો, હજી તારા પર પથ્થર ફેંકવામાં આવે છે. અરે તું તો કુરઆનની તિલાવત કરે છે, શું કુરઆન પડવા વાળા ચહેરા તરફ પથ્થર મારવામાં આવે? વર્ષ કરીશ હે બીબી, હજી આ બાજાર છે, હજી દરબારમાં તમારે જવાનું છે. દરબારનો એક અજીબ માહોલ હશે. ઇમામે હુસૈનનું સર એક તશ્તમાં, જાલિમના હાથમાં લાકડી, એવી બે અદબી અસર સાથે કરવામાં આવશે. એક સહાબી ઉભો થઈને કહે છે, એ યઝીદ, તારા હાથને અટકાવી દે, મેં મારી નજરોથી જોયું છે રસૂલુલ્લાહ આ ચહેરાને ચૂમતા હતા. જ્યાં રસૂલ બોસા દીધા છે ત્યાં લાકડી મારવાનું અટકાવી દે. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने माफ कर, हमारी औलाद ने नेक तौफीक अता कर, हमने कुरान पढ़वा इना पर अमल करवानी नेक तौफीक अता कर. खुदाया शब जुमा छे हमारा मरहुमीन ने मगफिरत फरमाओ. परवरदिगारा दरेक मुमिनीन मुमिनातनी जान माल इज्जत आबरूनी हिफाजत कर. खुदाया जो बीमार छे शिफाए कामिला अता कर. हमारा बदन में पण सलामती आपी, दरेक बीमारियों थी अमोने महफूज राख. खुदाया जालिमोने नीस्तो नाबूद कर, मजलूमीन ने हिमायत फरमा. ज़माना ना इमाम ना ज़ुहूर मा ताजील फरमा. हमारो शुमार इन्ना साथियों मा कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.